ગુજરાતનું હવામાન ફરીથી પલટાશે. આંધી વંટોળ સાથે વરસાદની આગાહી અંબાલાલે કરી છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારો સહિત આખા ગુજરાતમાં ગરમી વધવાની આગાહી હવામાન વિભાગે આપી છે. તેમણે જણાવ્યું છે કે હાલ 7 દિવસ સુધી ગરમી વધશે અને કેટલાક વિસ્તારોમાં તો 45 ડિગ્રી તાપમાનની શક્યતા છે. ત્યારે ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ભારે વાવાઝોડા, તાપમાન અને વરસાદ અંગે આગાહી કરી છે. અખાત્રીજથી 8 મે વચ્ચે આંધી વંટોળ વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જ્યારે ગુજરાતમાં પણ તારીખ 8 મે આસપાસ કેટલાક ભાગમાં ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જરા ગાજવીજના તોફાન વધુ થવાની શક્યતા છે અને ત્યાં પણ વરસાદ થવાની શક્યતા છે. અમુક આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરાનું હવામાન પણ પલટાશે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હવામાન પલટાશે. એટલે હવે આમ લગભગ 38થી 8 મે વચ્ચે આંધી વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે તે બાદ પણ આ ગતિવિધિ ચાલુ રહેશે. તારીખ 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે. મોરબીમાં સસ્પેન્ડેડ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ કોર્ટમાં હાજર ન રહેતા તેઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. ટંકારા જુગાર તોડકાંડમાં તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મોરબીના સસ્પેન્ડેડ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલને કોર્ટે ફરાર જાહેર કર્યા છે. ટંકારામાં પોલીસે જુગારમાં તોડકાંડ મામલે તેમને સસ્પેન્ડ કર્યા હતા. મોરબી સેશન્સ કોર્ટમાં હાજર નહીં રહેતા કોર્ટે ફરાર જાહેર કર્યા છે. પીઆઈ વાયકે ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી, જેમણે ટંકારા પાસે કમ્ફર્ટ હોટલમાં જુગારધામ ઝડપીને લાખોનો તોડ કર્યો હતો. જુગારધામ મામલે એસએમસીએ દરોડા પાડીને તોડકાંડનો પર્દાફાશ કર્યો હતો. હાલમાં સમગ્ર મામલે લીંબડી ડીવાયએસપી તપાસ કરી રહ્યા છે. અન્ય કોઈ પોલીસકર્મી તેમની સાથે સંડોવાયેલા હતા કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ધમાબારડનો વિડીયો વાયરલ થયો છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ વધુ એકવાર ચર્ચામાં આવી છે. જેલમાં બંધ કેદીની મુલાકાતનો વિડીયો વાયરલ થયો છે. કૃષ્ણનગરના કુખ્યાત અને ગુજસી ટોકના આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમાબારડનો જેલ મુલાકાતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ અગાઉ પણ ઘણી વખત મુલાકાતના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ત્યારે જેલે કોણ કયા કેદીને મળવા આવ્યું હતું અને કયા સમયનો વિડીયો છે તે જાણવા માટે પોલીસે તપાસ કરી છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની અસર અમરનાથ યાત્રા પર પડી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે આવતા યાત્રિકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પહેલગામમાં આતંકી હુમલા બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સમગ્ર કાશ્મીર ભારતીય સેનાની છાવણીમાં ફેરવાઈ ગયું છે. તેમ છતાં લોકોમાં એક ભય જોવા મળી રહ્યો છે, જેના કારણે અનેક પ્રવાસીઓએ પોતાનો કાશ્મીર પ્રવાસ રદ કરી દીધો છે. લોકો એડવાન્સ બુકિંગ રદ કરી રહ્યા છે. એમાં પણ 3 મહિના બાદ શરૂ થનારી અમરનાથ યાત્રામાં પણ શ્રદ્ધાળુઓનો ઘટાડો થશે તેવું લાગી રહ્યું છે, કારણ કે અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રા માટે જવા માટેના જરૂરી એવા ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. હુમલા પહેલા રોજના 20 થી 40 કેસ ચેકઅપ માટે આવતા હતા, જે છેલ્લા 2 દિવસથી માત્ર 2 કે 3 યાત્રિકો સર્ટિફિકેટ માટે આવી રહ્યા છે. અત્યાર સુધી અમરનાથ યાત્રા માટે કુલ 144 જેટલા યાત્રિકોને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, પરંતુ આ ઘટના બાદ લાગી રહ્યું છે કે અમરનાથ જતા યાત્રિકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. પહેલીવાર પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચારનો ગુનો પોલીસ સ્ટેશનના જ પોલીસ કર્મી સામે નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ભ્રષ્ટાચારીઓ સામે એસીબી દ્વારા ગુનો નોંધવામાં આવતો હતો, પરંતુ હવે અમદાવાદના રાણીપ હેડ કોન્સ્ટેબલ વિજય માલીની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. આરોપી પોલીસ કર્મીએ 1.2 કરોડની આવક સામે 1.34 કરોડનો ખર્ચ બતાવ્યો હતો. પોલીસે તપાસ કરતા વિવિધ સ્થળો પર આરોપીઓએ પ્રોપર્ટી ખરીદી હોવાનું સામે આવ્યું છે. આરોપી શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યો છે. પોલીસે માલીના ઘરે તપાસ કરી અને નોકરીના સ્થળે પણ તપાસ કરી છે. હાલ તો પોલીસ કોન્સ્ટેબલે કયા જગ્યાએ મિલકતો વસાવી છે અને તેના પૂરતા દસ્તાવેજ છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ પત્રિકાકાંડ શરૂ થયો છે. ભાજપ સાથે સેટિંગ કરતા નેતાઓના નામ પત્રિકામાં લખવામાં આવ્યા છે. ભાજપ બાદ હવે અમદાવાદ પ્રદેશ કોંગ્રેસમાં લેટરકાંડ શરૂ થયો છે. અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં પત્રિકાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ સાથે સેટિંગ કરતા નેતાઓના નામ લખવામાં આવ્યા હતા. પત્રિકામાં હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારના નામનો ઉલ્લેખ કરાયો છે.
કાર્યાલય પર થયેલા પથ્થરમારામાં સેટિંગ કર્યાનો પણ ઉલ્લેખ છે. ફરિયાદમાં ભાજપ સાથે સેટિંગ કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સાથે જ પત્રમાં હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. પત્રિકા કાંડ બાદ બીકે હરિપ્રસાદની આગેવાનીમાં બેઠક મળી હતી. કોંગ્રેસના કાર્યકરોએ નિરીક્ષકો સામે રોષ ઠાલવ્યો હતો. અમદાવાદમાં એએમટીએસ બસ હવે બીઆરટીએસ કોરિડોરમાં દોડશે. મુસાફરોના સમયની બચત સાથે એક જ સ્ટેશન પર બંને બસ મળશે. અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિક અને વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટ્રાન્સપોર્ટ સર્વિસ એએમટીએસની બસો બીઆરટીએસ કોરિડોરમાં દોડાવવા અંગેનો નિર્ણય એએમટીએસ દ્વારા લેવામાં આવ્યો છે. બીઆરટીએસના બહારના રોડ પર મિક્સ ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે એએમટીએસ બસોની કોરિડોરમાં દોડાવવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા 5 રૂટ પરની 49 બસ દોડશે, જેથી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી પણ એએમટીએસની બસ મળી રહેશે. અઢવથી ગુમ્મા, સારંગપુરથી બોપલ, ગુમ્માથી નરોડા, ઇસ્કોનથી વિવેકાનંદ નગર અને ગોધાવીથી હાટકેશ્વર એમ 5 રૂટની બસો કોરિડોરમાં દોડશે. કોરિડોરમાં બસો દોડાવવાના કારણે એએમટીએસ બસનો અવરજવરનો સમય બચશે, જેના કારણે પ્રવાસીઓ ઝડપથી પોતાના સ્થળ પર પહોંચી શકશે. વડોદરામાં રોડ ખોદી નખાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રસ્તે જનારા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વડોદરામાં આજવા ચોકડીથી માધવનગર સુધીનો રોડ ખોદી નાખ્યા બાદ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખોદેલા રોડને કારણે ભારે વાહનો અને સ્કૂલ બસો પસાર થતા ધૂળની જબરદસ્ત ડમરીઓ ઉડી રહી છે. જેના કારણે રોડ પર વિઝિબિલિટી ઝીરો થઈ જતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. દ્વિચક્રી વાહન ચાલકોને ધૂળની ડમરીઓ ઉડતા આગળથી આવતા વાહનો દેખાતા નથી. આ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 1 મહિનાથી કામ શરૂ કરવામાં આવ્યું છે. રોડનું કામ શરૂ કરી દેવાયું છે, પણ તે 1 મહિનાના સમયગાળામાં પૂર્ણ નહીં થતાં લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ફેલાયો છે. ધૂળની ડમરીઓ નાક અને મોં માટે ફેફસામાં જઈ રહી છે, જેને કારણે સ્થાનિકોને સ્વાસ્થ્યમાં અસર થતી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. ગોંડલના જામવાડીમાં માતા પિતાએ દીકરીને લગ્નમાં એક પરંપરાગત ભેટ આપી છે. પહેલા ફેરે ગીર ગાયનું દાન આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગોંડલ તાલુકાના જામવાડી ગામ ખાતે એક પરિવારે પોતાની દીકરીના લગ્નમાં દીકરીને પ્રાચીન સનાતન પરંપરા પ્રમાણે ગીર ગાયની વાછરડી ભેટ આપીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પહેલે મંગળ ગાયના તે દાન દેવાય રે, આ પંક્તિને પ્રફુલભાઈ ટોલિયા અને પરિવારે સાર્થક કર્યું છે. ભારતમાં પ્રાચીન કાળથી ગાયના દાનની પરંપરા હતી અને શાસ્ત્રોમાં પણ ગૌદાનનો મહાદાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમજ વિવાહ સંસ્કારમાં કન્યાની સાથે ગૌદાનનું પણ અનેરું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. જામવાડીના પ્રફુલભાઈ ટોલિયાએ લગ્નના પહેલા ફેરે દીકરીને ગાય દાનમાં આપીને ઋષિ પરંપરા મુજબના સમયને યાદ અપાવી દીધો હતો.